અંકલેશ્વર શહેરના નવજીવન હોટલ સામે લાભેશ્વર માર્બલ પાસે સર્વિસ રોડ પર ઉઘાડી ગાડીમાંથી થયેલી 7.78 લાખની ચોરીનો ભેદ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીમાં સંડોવાયેલા 4 ઈસમોને ઝડપીને તેમની પાસેથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. 14 મીની વહેલી સવારે ઘટના બની હતી, જ્યારે એક વ્યક્તિ પોતાની ગ્રાન્ડ i10 કાર GJ23CA0835માં સૂતો હતો, ત્યારે અજાણ્યા ચોરોએ કારની અંદરથી લગભગ 7.78 લાખના દાગીના, મોંઘો મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ, ગુજકોપ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપી અલ્તાફ ઉર્ફે મોનુ જાવેદ ખાન અંકલેશ્વર, વિપુલભાઈ પુનાભાઈ ગમારા અંકલેશ્વર, નૂર આલમ બદરુદ્દીન મનિહાર મૂળ ભોપતપુર યુપી, જીકરાન ઉર્ફે જીકાન ઇમરાન કુરેશી મૂળ સંભલ યુપીની પોલીસે ધરપકડ કરી ગુનામાં વપરાયેલ મોબાઈલ, વાહન અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનીય છે કે નૂર આલમ નામના આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે.